BSc સેમ 2 જેની અંદર આપણે વંદાના સંવેદાંગો ભણી રહ્યા હતા। એમાં વંદાના સંવેદાંગો કયા છે એ આપણે અગાઉના લેક્ચરમાં લઈ લીધું છે અને જેની અંદર પ્રકાશગ્રાહી સંવેદી અંગ, સંયુક્ત આંખ અને એ સંયુક્ત આંખની રચનામાં આવેલી રચના જે નેત્રિકા છે એના વિશે આજે આપણે લેક્ચરમાં ભણીશું। તો નેત્રિકા વિશે ડિટેલમાં આપણે અભ્યાસ કરવાનો છે ને એમાંથી ક્વેશ્ચન પૂછાય છે। હવે કયો ક્વેશ્ચન પૂછાય છે તો નેત્રિકાની આકૃતિ દોરી સવિસ્તાર વર્ણન લખો। આ આખો ક્વેશ્ચન પૂછાય છે। હવે આના માટે આપણે આકૃતિ પહેલા દોરીશું। પહેલું તો આ જે સંવેદી અંગો છે એ બધા સંવેદી અંગો અગાઉની લેક્ચરમાં મેં કહ્યું હતું કે શરીર દિવાલના જે અધિચર્મીય કોષોની રચના છે। હવે આ કેવી રીતે બને છે તો સૌથી પહેલા વંદાની શરીર દિવાલ વિશે અગાઉના લેક્ચરમાં કહ્યું છે કે સૌથી પહેલું સ્તર આવશે ક્યુટિકલ, બરાબર। તો એ ક્યુટિકલ જે છે એમાંથી અહીંયા આપણને નેત્રિકાની રચનામાં સૌથી ઉપરનું પારદર્શક પટલ ઉત્પન્ન થયેલું દેખાશે। ત્યાર પછી અધિચર્મીય કોષો આવતા હતા, તો એ અધિચર્મમાંથી પટલ ગ્રંથિ કોષો આપણને ઉત્પન્ન થયેલા જોવા મળશે અને આ રીતે આખી નેત્રિકાની રચના છે। તો નેત્રિકાની રચનામાં સૌથી પહેલું આપણે અહીંયા લઈશું તો આ પારદર્શક પટલ। આવું બીજું આ રીતે પારદર્શક પટલ હોય તો અહીંયા સૌથી ફર્સ્ટ નંબર ઉપર પારદર્શક પટલ। હવે આ પારદર્શક પટલ જે છે એ મેં તમને કહ્યું કે વંદાની શરીર દિવાલનું સૌથી ઉપરનું જે સ્તર છે ક્યુટિકલ, બરાબર, એ ક્યુટિકલનું બનેલું છે। એના પછી પારદર્શક પટલની નીચે 2 ની સંખ્યામાં અહીંયા પટલ ગ્રંથિ કોષો આવેલા। આ છે પટલ ગ્રંથિ કોષ, પટલ ગ્રંથિ કોષ। આ જે પટલ ગ્રંથિ કોષ છે એ ક્યાંથી ઉદ્ભવ્યું તો વંદાની શરીર દિવાલ યાદ કરવાની, એમાં જો પારદર્શક પટલ ક્યુટિકલમાંથી ઉદ્ભવ્યું હોય, ક્યુટિકલનું બનેલું હોય તો ક્યુટિકલની નીચે કયું સ્તર આવતું હતું શરીર દિવાલમાં? અધિચર્મ। તો પટલ ગ્રંથિ કોષો ક્યાંથી ઉદ્ભવ્યા હોય? અધિચર્મમાંથી। ત્યાર પછી આવે છે રચના સ્ફટ શંકુ। આ છે સ્ફટ શંકુ। હવે આ સ્ફટ શંકુ જે છે પારદર્શક છે। આ પારદર્શક સ્ફટ શંકુ જે છે એ ક્યાંથી ઉત્પન્ન થાય છે તો સ્ફટસર્ગી કોષમાં। આ છે સ્પર્શસર્ગી કોષ। આ સ્પર્શસર્ગી જે કોષો છે એ બધા આ સ્ફટ શંકુને ઘેરે છે અને પટલ ગ્રંથિની નીચે આવેલા છે। કુલ 4 આવેલા છે। એ પછી આપણે રચના જોઈએ। ત્યાર
પછી સ્પર્શ શંકુની નીચે વેતસ આવેલું છે. સ્પર્શ શંકુની નીચે વેતસ આવેલું છે. આ છે 7 વેતસ ખંડોનું બનેલું લાંબુ લંબક્ષે વક્રીભવનનો ગુણ ધરાવતું વેતસ. વેતસ જેમાંથી ઉદ્ભવે છે એવા 7 આજુબાજુ આની ફરતે ગોઠવાયેલા આ છે નેત્રકોશ. આવા 7 નેત્રકોશો વેતસની ફરતે ગોઠવાયેલા આ છે નેત્રકોશ. ઓકે, તો આ રચના જે થઈ ગઈ છે આ કમ્પ્લીટ રચના એ નેત્રિકાની છે. હવે અહીંયા નીચે આવા ચેતાતંતુઓ હશે. આ છે દ્રષ્ટિ ચેતાતંતુ અને આ દ્રષ્ટિ ચેતાતંતુઓ ભેગા મળી અને અહીંયા બને છે દ્રષ્ટિ ચેતા. દ્રષ્ટિ ચેતા આ કમ્પ્લીટ નેત્રિકાની રચના થઈ ગઈ. હવે આવી જ બીજી બાજુમાં નેત્રિકા આવે અહીંયા બાજુમાં. હવે આ બાજુની અંદર આ બાજુમાં સમજી લો કે આ જે નેત્રિકા છે આ પટલ ગ્રંથિ કોષ, આ સ્પર્શ શંકુ, આ કોષ, આ વેતસ, આ નેત્રકોષો, આ બીજી નેત્રિકા, આ પણ નેત્રિકા છે, આ પણ નેત્રિકા છે, આ નેત્રિકા 1, આ નેત્રિકા 2. હવે આ એક નેત્રિકા અને આ બીજી નેત્રિકા એ બંનેને અલગ કરવા માટે અહીંયા આવેલા છે રંગકોષો. બંનેને અલગ કરવા માટે આવેલા છે રંગકોષો અને એકબીજામાં એ પ્રકાશના ત્રાંસા કિરણો ન જાય એના માટે જોડાયેલા છે. હવે આપણે એ રચના જોઈશું. આ રંગકોષ, આ રંગકોષોને આપણે કહીશું પ્રાથમિક કનિનિકા કોષ. આ છે પ્રાથમિક કનિનિકા કોષ. એ જ રીતે બીજા રંગકોષો આવેલા છે એ છે દ્વિતીય કનિનિકા કોષ. આ રંગકોષો છે આ છે દ્વિતીય કનિનિકા કોષ. તો આ રીતે આ પ્રાથમિક કનિનિકા કોષ, આ દ્વિતીય કનિનિકા કોષ એ એક નેત્રિકાને બીજી નેત્રિકાથી અલગ કરે છે. આ થઈ નેત્રિકાની આકૃતિ. આ એક જ આકૃતિ આની આપણે બીજી સમજવા માટે લીધી છે. હવે આપણે એમની રચના જોઈશું. તો સૌથી પહેલા આવશે નંબર 1 પારદર્શક પટલ. ચલો સૌથી પહેલા આપણે પારદર્શક પટલમાં લઈશું આપણે સ્થાન.
તો સ્થાનની અંદર આપણે શું લઈશું? જે સંયુક્ત આંખ છે, વંદાની આ નેત્રિકા છે, એની સૌથી બહારની સપાટી ઉપર, બરોબર? તો આપણે સ્થાનની અંદર લખીશું કે નેત્રિકાની બાહ્ય સપાટી. ચલો એના પછી આપણે એનો આકાર લખીશું. તો આકાર આપણને કેવો લાગે છે? આકાર જે છે એ ષષ્ઠકોણાકાર અને દ્વિબહિર્ગોળ છે. આકાર કેવો લાગે છે? ષષ્ઠકોણાકાર અને દ્વિબહિર્ગોળ. ત્યાર પછી એ શાનું બનેલું છે એટલે આપણે એનું બંધારણ જોઈશું. તો શરૂઆતમાં જ મેં તમને કહ્યું હતું કે એ શરીર દિવાલનો એક ઉદ્ભવેલો ભાગ છે, એટલે સૌથી બહારની બાજુ આવેલું ક્યુટિકલ. તો શાનું બનેલું છે? ઓકે. તો આ એક રચના આપણે અહીંયા પારદર્શક પટલ લખી દીધું. ચલો એના પછી આ જે રચના છે એના વિશે જોઈશું. આ જે છે અને એ છે પટલ ગ્રંથિ કોષ. તો બીજા નંબર ઉપર આપણે લખીશું અહીંયા પટલ ગ્રંથિ કોષ. હવે પટલ ગ્રંથિ કોષનું સ્થાન નક્કી કરો. તો પટલ ગ્રંથિ કોષ આવેલા છે પારદર્શક પટલની નીચેની બાજુ. પારદર્શક અહીંયા આકૃતિ ઉપરથી આ પારદર્શક છે, આ એની નીચેની બાજુ. પારદર્શક પટલની નીચેની બાજુ. ચલો બીજા નંબર ઉપર એની સંખ્યા નક્કી કરો. તો સંખ્યા કેટલી છે? 1 અને 2. ઓકે. ચલો હવે એનો ઉદ્ભવ ક્યાંથી થયો છે? તો શરીર દિવાલમાં જો આ ઉપરનો ભાગ ક્યુટિકલમાંથી હોય તો ક્યુટિકલની નીચેનો આ જે છે એ શું આવે? અધિચર્મ. તો અધિચર્મમાંથી ઉદ્ભવે છે. ઓકે. ચલો કાર્ય શું કરે છે? તો આ જે પારદર્શક પટલ છે એને સર્જવાનું કાર્ય કરે છે, એનો સ્ત્રાવ કરવાનું. તો અહીંયા લખીશું પારદર્શક પટલનો સ્ત્રાવ કરે છે. હવે જૂનું જે પારદર્શક પટલ હોય તે નિર્મોચનની ક્રિયા વખતે દૂર થાય છે, ત્યારે નવું પારદર્શક પટલ સર્જે છે. ઓકે. તો આ વાત થઈ પટલ ગ્રંથિ કોષની. હવે એના પછી શું આવે? તો આ સ્પટસર્ગી કોષ. તો એના પછી આપણે લખીશું સ્પટસર્ગી કોષ. ચલો સ્પટસર્ગી કોષોનું સ્થાન નક્કી કરો. આકૃતિમાં જોઈને જ તો પટલ ગ્રંથિ કોષની નીચેની બાજુએ અને પારદર્શક સ્પટ શંકુને ઘેરતા. તો સ્થાન લખીશું પટલ ગ્રંથિ કોષની નીચેની બાજુએ. ઓકે. બીજું આપણે લખીશું પારદર્શક સ્પટ શંકુને ઘેરતા. ચલો હવે લખીશું સંખ્યા. તો સંખ્યા કેટલી છે? સમજી લો કે આ એક સ્પટ શંકુ છે, આ એક સ્પટ શંકુ છે, એને ઘેરતો આ એક કોષ છે સ્પટસર્ગી કોષ, આ બીજો છે, એ રીતે અહીંયા ત્રીજો છે, આ ચોથો છે. આ ચારે ચાર સ્પટસર્ગી કોષોએ આ બે અને આ બે શું કર્યું છે? સ્પટ શંકુને ઘેર્યો છે. એટલા માટે સ્પટસર્ગી કોષની સંખ્યા આપણે શું લખી દઈશું? 4. હવે એના પછી આવે છે એ કેવા છે કોષો, એટલે એનું આપણે લખીશું રચના. કેવા છે? લાંબા કોષો છે, કોષ કેન્દ્ર ધરાવે છે, કોષ રસ ધરાવે છે,
અને કાર્ય લખીશું સ્ફટ શંકુનો સ્ત્રાવ. ઓકે, તો અહીંયા એક આ રચના પૂરી થઈ, એક પટલ ગ્રંથિ કોષ અને આ સ્પર્શસર્ગી કોષ. તો સ્પર્શસર્ગી કોષનું સ્થાન ખ્યાલ આવી ગયો, પટલ ગ્રંથિ કોષની નીચેની બાજુએ અને પારદર્શક સ્ફટ શંકુને ઘેરતા. કુલ 4 કોષો છે, 2 દેખાય છે, મેં તમને સમજાવ્યું એ રીતે. લાંબા છે, કોષ કેન્દ્ર ધરાવે છે, કોષરસ ધરાવે છે અને આ સ્પર્શસર્ગી કોષનું કાર્ય છે સ્ફટ શંકુને ઉત્પન્ન કરવાનું. ચલો, એના પછી હવે આવે છે વેતસ. વેતસનું સ્થાન નક્કી કરી દો, આકૃતિમાં જોઈ એટલે ખ્યાલ આવી જાય કે વેતસ શું છે અને શાનું બનેલું છે. તો લઈશું આપણે હવે વેતસ અને વેતસનું આપણે સ્થાન નક્કી કરીશું. વેતસ એનું સ્થાન નક્કી કરીશું. તો વેતસ ક્યાં આવેલું છે? સ્પર્શ શંકુની નીચેની બાજુ. તો લખી દઈશું આપણે સ્ફટ શંકુની નીચેની બાજુ. ઓકે, ચલો એના પછી વેતસ જે છે એ કેવું ગોઠવાયેલું છે? બરોબર, તો લંબ અક્ષે. ઓકે, કેટલા ખંડનું બનેલું છે? તો વેતસ ખંડ 7 ભેગા મળી એક વેતસ બને છે. બરોબર, પછી આપણે બીજું એ લખી શકીએ કે વેતસ જે છે એ શેમાંથી ઉદ્ભવે છે? તો આ જે વેતસ છે એની આજુબાજુ આવેલા જે નેત્રકોષો છે એમાંથી ઉદ્ભવે છે. લખી દઈશું આપણે નેત્રકોષોના સ્ત્રાવથી વેતસ બને છે. ઓકે, જો વેતસ 7 ખંડનું બનેલું હોય તો એની આજુબાજુ નેત્રકોષો પણ કેટલા હોવા જોઈએ? 7 હોવા જોઈએ. ચલો, કાર્ય શું કરે છે? તો વક્રીભવનનો ગુણ ધરાવે છે. ઓકે, હવે આવે છે આ નેત્રકોષ. તો અહીંયા આપણે લખીશું નેત્રકોષ. નેત્રકોષોનું સ્થાન નક્કી કરો. નેત્રકોષોનું સ્થાન આપણને ખ્યાલ આવી જાય છે કે વેતસની ફરતે આવેલા છે. આ જે વેતસ છે, વેતસ એની ફરતે આવેલા છે. તો આપણે લખી દઈશું વેતસની ફરતે આવેલા છે. ત્યાર પછી એની સંખ્યા લખીએ આપણે. સંખ્યા છે 7. હવે કેવી રીતે 7 છે એ આપણે જોઈએ. તો સમજી લો કે આ 7 ખંડોનું વેતસ છે. એની ફરતે આ એક નેત્રકોષ, આ બીજો નેત્રકોષ, આ ત્રીજો નેત્રકોષ, ચોથો નેત્રકોષ, આ 5, 6 અને 7. બરોબર, તો આ રીતે આ છે આ વેતસ અને એની ફરતે આવેલા આ 7 એ 7 નેત્રકોષો. કયા 7? 1, 2, 3, 4, 5, 6, 7. તો એ રીતે આપણે અહીંયા લખી શકીએ રચનામાં કે વેતસને લંબ અક્ષે ઘેરતા 7 નેત્રકોષો આવેલા છે. હવે કાર્ય શું કરે છે? તો વેતસનો સ્ત્રાવ કરે છે. એટલે કે વેતસ આ નેત્રકોષોમાંથી બને છે. ત્યાર પછી આવશે દ્રષ્ટિ ચેતાતંતુ. તો અહીંયા આપણે લખીશું દ્રષ્ટિ ચેતાતંતુ. તો નેત્રકોષોના પશ્વછેદી. બરોબર, અને આ દ્રષ્ટિ ચેતાતંતુઓ
ભેગા મળી દ્રષ્ટિ ચેતા બનાવે છે. ઓકે, તો આમાં આપણે કેટલાથી જોયું વેતસ. તો આ વેતસ છે, સ્પર્શ શંકુની નીચેની બાજુએ આવેલું છે, બરોબર. નેત્ર કોષો એને ઘેરે છે. વેતસ 7 ખંડોનું બનેલું છે. વેતસ લાંબુ છે, લંબ અક્ષે છે, વક્રીભવનનો ગુણ ધરાવે છે, નેત્ર કોષોના સ્ત્રાવથી બનેલું છે. ઓકે, ત્યાર પછી નેત્રકોષ. નેત્રકોષો સ્પર્શસર્ગી કોષની નીચેની બાજુએ, સ્પર્શસર્ગી કોષની નીચેની બાજુએ, ઓકે, અને વેતસને ફરતે આવેલા. સંખ્યા કેટલી? 7. આવા 7 નેત્રકોષો છે. વેતસને લંબ અક્ષે બધી બાજુથી ઘેરે છે. કાર્ય શું કરે છે? વેતસનો સ્ત્રાવ, અને છેલ્લે આ દ્રષ્ટિ ચેતા તંતુ, અને આ દ્રષ્ટિ ચેતા. તો એક નેત્રિકાની રચના પૂરી થઈ ગઈ. હવે આ નેત્રિકા અને આ બીજી નેત્રિકાની વચ્ચે આ જે દોર્યા છે મેં એ રંગકોષો વિશે આપણે જોઈએ. તો હવે આપણે જોઈશું રંગકોષો. તો નેત્રિકાઓને પરસ્પર જુદા પાડતા નેત્રિકાની ફરતે આવેલા રંગકોષો 2 પ્રકારના હોય છે. તો હવે આપણે લખી દઈશું રંગકોષો વિશે. રંગકોષ, અથવા તો એને આપણે કહીશું રંગકણો કહીશું. રંગકોષો જે છે એનું આપણે સ્થાન નક્કી કરી દઈએ. તો આ નેત્રિકા છે આખી, એ નેત્રિકાને આ નેત્રિકાને બીજી નેત્રિકાથી અલગ કરતા, નેત્રિકાને બીજી નેત્રિકાથી અલગ કરતા, અથવા નેત્રિકાની ફરતે આવેલા રંગ કોષોના સમૂહ. હવે 2 સમૂહ છે. પહેલો ઉપરનો જે સમૂહ છે એને કહીશું પ્રાથમિક કનિનિકા કોષ. આ બીજો સમૂહ છે એને કહીશું દ્વિતીયક કનિનિકા કોષ. હવે આપણે પહેલા આ બધાનું સ્થાન લખીશું. તો આનું સ્થાન છે સ્પટસર્ગી કોષોની ફરતે આવ્યા. આનું કાર્ય છે, આનું સ્થાન છે નેત્ર કોષોની ફરતે આવેલા, અને અંશતઃ અહીંયા ઉપર આ પ્રાથમિક કનિનિકા કોષની બહાર પણ આવે, પ્રાથમિક કનિનિકા કોષની ફરતે આવે. હવે એમાં પણ લખવું તો લખી શકાય અગ્ર છે, અહીંયા અગ્ર છે. ઓકે, તો બંને રંગકોષો વિશે વાત થઈ ગઈ, એમનું સ્થાન. હવે આ બંનેનું કાર્ય શું છે? તો જે પ્રકાશના ત્રાંસા કિરણો જે છે એને શોષી લે છે, એટલે એક નેત્રિકામાંથી બીજી નેત્રિકા સુધી જવા દેતા નથી. આપણે લખીશું પ્રકાશના ત્રાંસા કિરણોને શોષી લે છે, તેથી તે એક નેત્રિકામાંથી બીજી નેત્રિકામાં જતા અટકે છે. ઓકે, તો અહીંયા રચના પૂરી થઈ. તો આખો એક ક્વેશ્ચન થઈ ગયો કે નેત્રિકાની આકૃતિ સહિત રચના. તો આ કમ્પ્લીટ આખી આકૃતિ મેં દોરી છે.
આકૃતિ દોરી દીધા પછી આપણે એનું વર્ણન કરવાનું છે અને વર્ણનમાં પણ એક એક ભાગ લેવાનો છે. તો પહેલું આપણે પારદર્શક પટલ વિશે વાત કરી. એના પારદર્શક પટલ સર્જવાનું કામ કરે છે પટલગ્રંથિ કોષો. પટલગ્રંથિ કોષોની નીચે પારદર્શક સ્પર્શશંકુ. સ્પર્શશંકુની આજુબાજુ આવેલા સ્પર્શસર્ગી કોષો, એની સંખ્યા 4 અને સ્પર્શશંકુનો સર્જવાનું કાર્ય કરે. સ્પર્શશંકુની નીચે 7 વેતસખંડનો બનેલો લંબ અક્ષે ગોઠવાયેલો વક્રીભવનનો ગુણ ધરાવતો વેતસ. વેતસની આજુબાજુ આવેલા 7 નેત્રકોષો. આ 7 નેત્રકોષોના સ્ત્રાવથી જ આ વેતસ બને છે. અને ત્યાર પછી આખી નેત્રિકાની બીજી નેત્રિકાને અલગ કરતા વચ્ચે આવેલા આ રંગકોષોનો સમૂહ. એમાં 2 સમૂહ, ઉપરનો પ્રાથમિક કનિનિકા કોષ, નીચેનો દ્વિતીય કનિનિકા કોષ. હવે આ રંગકોષોનો સમૂહ એ પ્રકાશના ત્રાંસા કિરણોને શોષી લે છે. એટલે આ એક નેત્રિકામાંથી બીજી નેત્રિકામાં પ્રકાશના ત્રાંસા કિરણો જતા અટકે છે. ઓકે, તો અહીંયા આપણે આ નેત્રિકાની રચના પૂરી કરીએ છીએ અને સંવેદાંગો બંધાના અહીંયા પૂરા થાય છે. અને હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે માદા વંદાનું પ્રજનન તંત્ર જોઈશું.